જો બચ્ચું સવારમાં આપણા ઘરે આવી ગઈ છે હવે રમવા માટે. હે જીયાના બચ્ચું આવી ગઈ છે ને? જો બચ્ચું રમે છે. બોલો તો આપો તો કહો. આપો. શું બતાવે છે બચ્ચું તું? એ લેવું છે? ના કેટલો છે આ તો? હા તારો કેટલો? હા જો આમાં આજનું અમારા બટાકાનું શાક. પાણી ગરમ થાય છે. મમ્મી શીરો બનાવી છે. રાજગરાનો શીરો. આજ ચોથ છે ને મમ્મી, એટલે શીરો ખાવાનો. આ રાજગરાનો લોટનો શેકી દેવાનો ને? હા શેકવાનો. અંદર થોડો મોરૈયો નાખવાનો. બે મિક્સ થઈ તો સારું થાય. મોરૈયો નાખો અંદર તમે? મોરૈયાનો લોટ. અને આવી ગઈ જીયાના જુઓ શું કરવા આવી અહીંયા કિચનમાં. અત્યારે નહીં પછી ધોજે. હા ધોઈ દે પછી ધોવા માટે બાને બનાવી દે પેલા. જો હવે પાણી નાખી દેવાનું અંદર. જો હવે મમ્મી ગોળ નાખે છે અંદર. પાણી નાખ્યું ગરમ. હવે ગળ્યો થાય એટલું ગોળ નાખવાનું હે ને? હા ગળી જોઈએ થોડું, મોળો ના ભાવે. શીરો રેડી. હવે એને થવા દેવાનું ને? આ થોડું ઘી છૂટે ત્યાં સુધી થવા દેવાનું. જો શીરો રેડી થઈ ગયો અમારું. અમારું જમવાનું શીરો, બટાકાનું શાક, રોટલી. હે જીયાના? જીયાના ફોન જોતા જોતા ખાશે. આમ જો આમ જો જીયાના સ્કૂલમાંથી આવી ગઈ છે. આજે યુનિફોર્મ નતો, આજે જીયાને શું કરીને આવી? જો જીયાના ઉઠી ગઈ છે. હવે મેથ્સનું હોમવર્ક કરવાનું છે એને. લખો બેટા જલ્દી કર. જલ્દી લખો. ચલો ગુડ ગર્લ થઈને લખ જલ્દી ફટાફટ લખો. ચલો જીયાને જો લખશે હવે. હા ગુડ ગર્લ થઈ ગઈ છે. મસ્ત લખજે. તને 1 લખવાનું છે. લખો જલ્દી. વેરી ગુડ. લખો. મસ્ત લખશે. હો મારી ગુડ ગર્લ છે આ તો. અહીંયા લાઈન ટુ લાઈન લખી દે પહેલાં ફટાફટ. લખ જલ્દી. પછી ત્યાં લાઈન ટુ લાઈન લખવાનું. વેરી ગુડ. મસ્ત લખી દીધું. હા જીયાને ગુડ ગર્લ. જો અમારા અપ્પમ તૈયાર થાય છે આજે. અને સંભાર. જીયાના જમવા બેસી ગઈ છે. મમ્મી ખવડાવતા પડી ગયું મમ્મી. બાને આવડ્યું નહીં ને જીયાને બરાબર. અને જીયાના જો એનો વ્લોગ ફોનમાં જ જોવે છે, બાના ફોનમાં. અને આ મમ્મી બેસી ગયા છે જમવાડવા. જીયાના છે ને આ લેગોનું આટલું મોટું ટાવર બનાવી દીધું. અને આ બચ્ચું બેન જો અમારા બબુ બેન બધે ચડવું હોય છે એમને તો. બબુ બાબુ બબુ બબુ શું લેવું છે? એને બધું જ લેવું હોય છે.